Amen.
स्वामी महाराज, हरे कृष्ण महाराज। स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी हरे कृष्ण महाराज। हरे कृष्ण
सदानंद स्वामी महाराज, हरि कृष्ण महाराज। आज सखियल के लोग ने मारक
સચ્ચિદાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ વાતરડી રહો ને રાત
તો માથે મુગટ સુવામણો અને કાને મુંડળી ये तारो कटकरंगीलो हिरलोर बिलारे कटकरंगीलो
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે વચનામૃત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ આપણે કીર્તન ભક્તિ કરી હવે કથા વાર્તા તરફ આગળ વધીશું. તો સૌ આસન પર ભગવદીય શાંતિ કથા વાર્તાનો લાવવા છે. ત્યાર પછી આગળ થાય. यस्यास्ति मे मंगलम नेत्रे मंगलते च दोविलसितम् नूनापरं मंगलम् वक्तमङ्गलकूचपादचलितम् यस्यास्ति मे मङ्गलम् सोऽहं मङ्गलमूर्तिरासु जगतो नित्यक्रियात् मङ्गलम् नित्यक्रियात् मङ्गलम् ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंदाय नमो नमः। ओम श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। नर नारायण देवनी जय। लक्ष्मी नारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री सियावर श्री रामचंद्र भगवान की जय। जय श्री गत सत्संगની અંદર સદગુરુ વિષ્ણુરાનંદ સ્વામીનો ભક્તિનિધિ ગ્રંથ તેની ઉપર વિવરણ ચાલે છે। સ્વામીએ ભક્તને જે લડતા સ્વભાવ તેની ઉપર ઘણું વિવરણ કર્યું છે। स्वामी कहे छे मनुष्य जो पोतानो स्वभाव बदले
તો તેને ભગવાનનો ભેટો સહેજે સહેજે થાય એમ છે, પણ તે પોતાના અભિમાનને તજતો નથી. તેથી તેને સત્સંગનું સુખ આવતું નથી અને સુખ મળવાને બદલે દુઃખ થાય છે. માટે સ્વામી કહે છે આપણે આપણો સ્વભાવ બદલવો, અને જો આપણે નહીં બદલીએ તો છેવટે આપણા જે માલિક પરમ પુરુષોત્તમ નારાયણ તે મજબૂરીથી બદલાવશે. સ્વામી કહે છે હેતના વચન ધારી લઈએ હૈયે, શું કહીએ વાતો હજારું, નિષ્કુળાનંદ નિજ કારજ કરવા, રાખીએ નહીં અંધારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સ્વામી કહે છે તમને હિતના વચન કહીએ છીએ તે જરા અમારા એ વચન યાદ રાખજો અને પોતાનું કાર્ય કરવા માટે એની અંદર કદાપી અંધારું નહીં રાખતા. અંધારું સ્વામીએ શબ્દ વાપર્યો છે. સ્વામીનો કહેવાનો મતલબ એવો જ છે કે આપણે એ સ્વભાવના ત્યાગ કરવા માટે તત્પર થવું જોઈએ. અને સ્વામી એટલે કે છે કે હિતના વચન હૈયે ધારી, કારણ કે સ્વામીને આ સર્વે ભક્તો પ્રત્યે પ્રેમ છે. જેમ માં હોય એ પોતાના દીકરાને કડવું રસાયણ પાય અને સાજો થઈ જાય એમ કરે, તેમાં એક સંત એ આપણી માં છે અને હર હંમેશ ભગવાનનો ભક્ત કેમ આગળ વધે એની ચિંતા એને હોય છે. માટે સ્વામી કહે છે કે તમે બધા ભગવાન શ્રી હરિના એકાંતિક ભક્તો છો, તમારામાં જો કઈ અવગુણ રહી જાય તો તમને ભગવાન મેળવવામાં મુશ્કેલી થાય. માટે આ સર્વે વચન અમે કહીએ છીએ તે જાણજો અને અંતરમાં ઉતારજો. કારણ કે ભગવાન શ્રી હરિ સાથે મેં 29 વર્ષ વિતાવ્યા છે અને ભગવાનનો અભિપ્રાય જાણ્યો છે, એટલા માટે તમને આ વાત કહું છું. આ મનુષ્યનો અવતાર મળ્યો છે તે ઘડીએ ઘડીએ મળતો નથી અને એનો સદુપયોગ કરી લેવો એ જ આપણું કર્તવ્ય છે. બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે જે સ્વભાવ નડે તે સ્વભાવનો ત્યાગ કરવો અને ન કરીએ તો પછી આપણને પાછળથી એનો પસ્તાવો થાય. સ્વામી કહે છે મત કીજો अभिमान जगत में, मत कीजो अभिमान, मत कीजो अभिमान जगत में, मत कीजो अभिमान. તું તારું અભિમાન છોડી દે અને જો તું તારું અભિમાન છોડી દઈશ તો ભગવાન તને સહેલાઈથી મળી જશે. બાકી તો આ સમય ચાલ્યો જાય છે અને જો આ તું સમયની કિંમત નહીં કરું તો સમય પણ તારી કિંમત નહીં કરે. સ્વામી કહે છે પવન ગળી પહર દિન કરકે, પવન ગળી પહર દિન करके, लेत है आयुष तान जगत में, लेत
मत कीजो अभिमान जगत में, मत कीजो अभिमान। ब्रह्मानंद स्वामी કહે છે એક એક પળ, એક એક ઘડી, એક એક પહળ અને એક એક દિવસ તારા આયુષ્યને ભરી લે છે। તારી જિંદગીમાંથી એક એક દિવસ ઓછો થાય છે અને જો તું ગાફલાઈ કરીશ તો આમ ને આમ તારી જિંદગી વહી જશે। માટે આ મારી વાત માની લે। ब्रह्मानंद कहत है साची, ब्रह्मानंद कहत है साची, धरी ले जो निज कान जगत में, धरी ले जो निज कान जगत में, मत कीजो अभिमान जगत में, मत कीजो अभिमान। ब्रह्मानंद स्वामी કહે છે આ સાચી વાત કહું છું, તું માની લેજે અને તારામાં કંઈ પણ હોય તો તેનો ત્યાગ કરી દેજે। દેવાનંદ સ્વામીએ પણ આ એક વાત કહી છે, ધન જોબન તન રંગ પતંગી અને વણસે વારંવાર, તે સારું સુજતન કરે, અરે આ સપના સમ સંસાર। હે વાસ કરે નિત્ય વૈષ્ણવ જનમાં, મનમાં માને વાત, દાસપણું દેવતાને દુર્લભ, હે ભજેથી જન્મ મરણ જાય। ધન જોબન તન રંગ પતંગી વણસે વારંવાર। ધન એનો કોઈ નિર્ધાર નથી, જોબન યુવાનતા એનો પણ કોઈ નિર્ધાર નથી, અને તન શરીર એનો પણ કોઈ નિર્ધાર નથી। આજે સારું ને કાલે બગડે તો એની ગતિ કેવી છે? સ્વામી કહે છે એની ગતિ પતંગ જેવી છે। ઘડીકમાં પવન આવે તો પવનની અંદર ડોલે અને પછી પવન પડી જાય એટલે પાછી નીચે આવે। આમ સ્વામી કહે છે કે આનો શું નિર્ધાર છે? ધન જોબન રંગ પતંગી એનો શું નિર્ધાર છે? માટે ચેતી જજે અને આ તનને માટે એટલા જતન ન કરીશ, પણ તારા જીવના અર્થે કલ્યાણનો માર્ગ કરજે, તો તારી ઉપર ભગવાન રાજી થશે। જે દાસપણું દેવતાને પણ દુર્લભ છે એ આજે તને પ્રાપ્ત થયું છે, તો એ મનમાં ધ્યાન રાખી અને એનું જતન કરજે। સ્વામી આપણને યાદ કરાવે છે કે હે સત્સંગી, આ તમારું લક્ષ્ય શું છે એ તમે જરા વિચારો। ભગવાનને ભજીને રાજી કરવા એ જ આપણું જીવતવ્ય છે। આ માયાથી પર થઈ, માયામાંથી પ્રીતિ તોડી અને એક ભગવાન સાથે જોડવી એ આપણું કર્તવ્ય છે। માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ બાબતની અંદર કોઈએ પોતાના અંતરમાં અંધારું રાખવું નહીં, નહીં તો જિંદગી આમની આમ ચાલી જશે અને જેમ પેલો ઘાંચીનો બળદ હોય એને કહે છે ગોધો જોડાણો ઘાણીએ,
ગોળ ગોળ ફરી અને પાછું એ જ જગ્યાએ. એમ ભક્તો, આપણે એવું ન કરવું એવો સ્વામીનું ખાસ મંતવ્ય છે. એકવાર એક ગરીબ રાજાના દરબારમાં આવ્યો. એટલે રાજાના સૈનિકોએ રોક્યો. એણે બહુ વિનંતી કરી એટલે રાજાને ખબર મોકલાવી. તો રાજાએ કહ્યું, ભલે આવવા દો. ગરીબે બે હાથ જોડીને રાજાને પ્રાર્થના કરી. ગરીબ કહે છે, હે નામદાર, હું બહુ ગરીબ છું, મારી પાસે ખાવા પૂરતું પણ ધન નથી. આપ જો કૃપા કરી અને રોજી રોટીનો કઈ પ્રબંધ કરી આપો તો મારું રૂડું થાય, મારા બાળ બચ્ચા ભૂખે ન મરે. આપ એવું કરો તો સારું. આપ તો રાજા છો, આપ કરી શકો તેમ છો. ત્યારે રાજાએ વિચાર કર્યો કે વાત એની સાચી છે, પણ મારે એવું શું કરવું કે જેને લઈને આજે એની પાસે કંઈ નથી, પણ કદાચ કંઈક એવું આપું જેથી નિરંતર એની રોજી રોટી ચાલ્યા કરે. એટલે રાજાએ ખૂબ મનમાં વિચાર કરી અને પછી એક પ્રયોજન એ ગરીબ સામે મૂક્યું. ગરીબને કહે છે, જો સાંભળ, તને હું થોડી જમીન આપી શકું તેમ છું. તું જમીન લઈ લે અને એની અંદર ખેડ કરી અને તું તારું નિર્માણ કરજે. ત્યારે એ ગરીબ કહે છે કે બહુ સારું નામદાર, વાત તમારી સાચી છે અને મને યોગ્ય લાગે છે. હું પણ મારી સાથે જવાની છે, હું ખેડ કરી શકું તેમ છું. માટે આપ મને જમીન આપો તો હું ઘણી ખુશીથી મારો જીવન નિર્વાહ કરીશ. ત્યારે રાજાએ એક શરત મૂકી કે ભલે હું તને તારે જોઈએ એટલી જમીન આપું, સવારથી તું ચાલવાનું ચાલુ કરજે, મારા માણસ તારી સાથે આવશે અને તું જેટલું ચાલીશ એટલી જમીન હું તને આપીશ. આમ કહી સવારે રાજાના માણસો અને એ ગરીબ એ ભેગા થયા છે. પણ રાજાએ એમ કહ્યું હતું કે દિવસ ઢળે તે પહેલા ત્યારે આ જમીનનો દસ્તાવેજ કરી લેવો અને જો એ દસ્તાવેજ ન કરું તો તને એ જમીન મળે નહીં. એટલે પેલા ગરીબે વિચાર કર્યો કે મોકો સારો છે, ઘણું બધું પ્રાપ્ત થાય એમ છે. એમ વિચારીને એને તો સવારથી ચાલવાનું ચાલુ કર્યું. ઘણું બધું ચાલ્યો છે. પછી લગભગ બપોરના 4-5 વાગ્યા છે ને વિચાર આવ્યો કે ચાલતા તો મેં ચાલી નાખ્યું, પણ હવે મારે આટલું જ પાછું જવું પડશે. અને જો હું પાછો નહીં જાઉં તો આ સૂર્યાસ્ત થતા પહેલા દસ્તાવેજ થવાનો નથી અને આ જેટલું ચાલ્યો છું એ બધું જ એમ કે કોઈ કામમાં લાગવાનું નથી. આમ વિચારી પાછું ચાલવાનું શરૂ કર્યું, પણ ત્યાં લગી તો સૂર્યાસ્ત થઈ ગયો. એમ ભક્તો, ભગવાને આપણને જન્મ આપ્યો છે, આવા જન્મો તો આપણે કેટલાય ખોયા છે. એ ગરીબે લોભની અંદર જે કંઈ મળતું હતું એ પણ ખોયું અને આપણે માયાની અંદર રહીને ખોયું છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જાગ, હજુ પણ તારી પાસે સમય છે. બહુ મોડું થઈ જાય, અંતરનું અંધારું એટલે લગીને પથરાઈ જાય કે તું પછી આમાં ખોવાઈ જાય. તે પહેલા જાગી જા અને તારું કાર્ય શરૂ કરી દે, નહીં તો પાછું એના એ જ અંધારામાં તારે ભટકણમાં ભળવું પડશે. સ્વામી કહે છે તારા અંતરની અંદર અંધારું છે
પણ ભગવાનની ઘરે કોઈ અંધારું નથી. સ્વામી કહે છે નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારું વારંવારજી. સમજીને સરળ વર્તવું રૂઢી ફેરજી, તો થાય માનજો મોટાની મેરજી. નથી અંધારું નાથજીને ઘેરજી, એ પણ વિચારવું વારંવારજી. સમજીને સરળ વર્તવું રૂઢી ફેરજી, તો થાય માનજો મોટાઈની મહેરજી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે સાંભળ, એ ઉપરવાળો છે ને, જે સર્વ અવતારનો અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અને જે અંતર્યામી છે, એ તો તારી સર્વે વાતો જાણે છે. માટે ભાઈ ત્યાં તો સહેજ પણ અંધારું નથી. એ તો જીવન પ્રાણ છે, એ તો સર્વેનો માલિક છે. અને જો તું સરળ થઈશ અને સરળ વર્તીશ તો તારા ઉપર જરૂર એની મહેર થશે, જરૂર એ રાજી થશે. માટે એ રાજી થાય એવા ઉપાય કરજે, તો તારું કલ્યાણનું કાર્ય છે એ ઘણું સરળ થઈ જશે. પ્રશ્ન તો આપણા અંતરાત્માને એટલો જ પૂછવાનો છે કે શું આપણને ખરેખર કલ્યાણનો ખપ છે કે નહીં? કલ્યાણનો ખપ હોય તો આ જીવને બધું ટળી જાય એમ છે. આપણે કંઈક જોબ કરતા હોઈએ અને માલિક એમ આવીને કહે કે તમારી જોબનો ટાઈમ 9 થી 5 નો હતો, પણ કાલથી 8 થી 5 નો કરવામાં આવે છે, અને એની અંદર તમને 1 કલાકના જે છે એનો પગાર આપવાનો નથી, કારણ કે કંપની અત્યારે ફડચામાં જાય છે. શું કરશું? જો જોબનો ખપ હોય તો જોબ કરવી જ પડે. એને છોડાય ખરી? અને છોડાય તો પછી ઘરનું જે મોર્ગેજ હોય, બાળ બચ્ચાનું પોષણ હોય, એ કેમ થાય? માટે સ્વામી શું કહે છે કે આ જીવને ગરજ નથી, એને કલ્યાણ જોઈતું નથી. ઘણાને આપણે કહીએ કે ભગવાનની સેવા પૂજા અને ભગવાન સાથે પ્રેમ વધારવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય એવું છે. તો શું કે ખબર છે? તમે તમારા કલ્યાણના કોથળા ભરી લેજો, અમારે કાંઈ જોઈતું નથી. આવ પણ એને જરૂર જ ના હોય તો તમે એને કેમ આપો? કારણ કે એને ગરજ જ નથી. સત્સંગ ચાલતો હોય એની અંદર બધા પ્રકારના હોય, બરાબર? કોઈ પૈસા વાળો હોય, હવે થોડું ઘણું દાન પુણ્ય કરતો હોય, પણ એનો સ્વભાવ વિચિત્ર હોય, તો શું કરવું? ઘણા બિચારા નાના ભક્તો હોય, એ બિચારા બધાની મર્યાદા રાખે, નાનામાં નાના ભક્ત સુધીની મર્યાદા રાખીને પોતે ચાલતો હોય, ભગવાનનો એકાંતિક ભક્ત હોય, તો એ બિચારો છેલ્લે બેસતો હોય, અને પેલા જે મોટા હોય આગળ બેસતા હોય.
પણ વારે વારે ચાલુ જ હોય. એટલા માટે સ્વામી કહે છે તારે જે કરવાનું છે એ તારે જ કરવાનું છે, બીજા કોઈએ કરવાનું નથી. માટે તારા અંતરની અંદર કદાપી એ અંધારું રાખતો નહીં કે હું આવું છું, હું આ કરું છું એટલા માટે મહારાજ મારી ઉપર રાજી છે. કારણ કે મહારાજનો રાજીપો ઘણા પૈસાની રીતે જોતા હોય. કહેતા એક મને તો મહારાજે લાખો આલ્યા છે કારણ કે મારી ઉપર રાજી છે. કદાચ આપણું ગણિત ખોટું હોય માટે ઘણું વિચારવું કે સાચું શું છે ને ખોટું શું છે. ખોટા ભ્રમમાં રહેવું નહીં, અને જો ખોટા ભ્રમમાં રહીશું ને તો અક્ષરધામ પણ બ્રહ્મમાં જ આવશે, એની કદાપી મૂર્તિમાન પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે સ્વામી કહે છે કે એ બધું છોડ. મેર કરે મોટી અતિ જો રહીએ ઘણું ગરજવાન, ઉન્મતાઈ અડગી કરી ધારી રહીએ નર નિર્માણ. મેર કરે મોટી અતિ જો ઘણું રહીએ ગરજવાન, ઉન્મતાઈ અડગી કરી ધારી રહીએ નર નિર્માણ. મોટાની મેર ક્યારે થાય? જ્યારે બે હાથ જોડીને હાજી સર, હા સાહેબ, આપ કહેશો બરાબર છે, કરીશું. જુઓ, બુદ્ધિના પ્રદાતા તો ભગવાન શ્રી હરિ છે. એને જે કાર્ય જેવી રીતે કરવું છે એ રીતે જ કરે છે. તમારું ને મારું કાંઈ ચાલતું નથી તો પછી આપણે એની અંદર અવિવેક કેમ કરવું? જ્યારે પણ મહારાજને લાગશે કે આને બદલવાની જરૂર છે તે વખતે મહારાજ કોઈના કયા વગરે બદલી નાખશે. અને જ્યાં લગીને આપણે મહારાજને કરતા હરતાને નિયમતા જાણતા નથી ત્યાં સુધી આપણને ભગવાનની અંતર્યામીપણાનું કઈ મહાત્મ છે નહીં. એટલા માટે સ્વામી કહે છે કે મોટાની મેર જોઈએ, મોટાની કૃપા જોઈએ, મોટાની દયા જોઈએ તો ગરજવાન રહેવું. અને એ ગરજવાન નહીં રહીએ તો પછી આપણને જેની પ્રાપ્તિ કરવી છે એ પ્રાપ્તિ મળવાની નથી. એટલે આગળ કહે છે અવળાઈ કઈ અર્થ ના આવે માટે શુદ્ધ વર્તવું સુજાણ. અવળાઈ છે કઈ અર્થ આવતી નથી, કામમાં આવતી નથી, માટે શુદ્ધ વર્તવું સુજાણ. આપણે એ ધ્યાન રાખીને વર્તન કરવું. અંતર ખોલી ખરું કરવું, પોત વિના ન તરે પાષાણ. અંતર ખોલી, અંતરની અંદર જોઈ વિચારવું કે આની અંદર કઈ મારી ભૂલ તો નથી થતી ને, અને મારી ભૂલ થાય છે તો મારે આમાંથી બદલવાની જરૂર છે. એટલે સ્વામી ઉદાહરણ આપતા કહે છે પોત વિના તરે ન પાષાણ. પોત એટલે નાવ. હોડી હોય એ હોડીમાં પથ્થરા તરતા નથી. નાનો પથ્થર હોય તમે લઈ અને દરિયામાં નાખો કે સમુદ્રમાં નાખો કે નદીમાં નાખો કે એક ઝરણામાં નાખો પણ એ પથ્થર કદાપી તરતો નથી, એ તરીએ જ બેસી જાય. પણ જો એને નાવનો સંજોગ થઈ જાય તો એનો એ જ પથ્થર નાવની અંદર તરે છે, અને જે મુકામે લઈ જવું હોય તે મુકામે પહોંચી શકે છે. માટે સ્વામી કહે છે કે પોત વિના ન તરે પાષાણ. સ્વામીએ જો રૂપક આપ્યું હોય તો મને ખબર નથી, પણ જો કદાચ રૂપક આપ્યું છે તો મને તો એમ જ લાગે છે કે જે પથરાની વાત કરીને આપણી વાત છે. અને નાવ
એ ભગવાન શ્રીહરિ પોતે પુરુષોત્તમ નારાયણ છે. એના વિના પથ્થર તરી શકતા નથી, આપણા જેવા જીવ તરી શકતા નથી. અને જો આપણામાં એટલી બળ બુદ્ધિ ને ચાતુર્ય હોય તો આપણે ખ્યાલના અક્ષરધામ ભેગા થઈ ગયા હોય. અને આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એની બધાની પંક્તિમાં ખ્યાલના પડી ગયા હોય. પણ આપણે અહીંયા છીએ માટે હજી જે કાર્ય કરવાનું છે કાર્ય પૂરું થયું નથી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિનો મત જતાવતા પોતાના એક કીર્તનમાં કહે છે કે ભગવાન શ્રી હરિએ મને શું વાત કરી હતી એ વાત હું તમને આજે કરું છું. સાંભળો, આ કીર્તનના શબ્દો એટલા સરસ છે. સ્વામી હરિ ગુરુદેવે એવો શબ્દ વાપર્યો છે કારણ કે ભગવાન શ્રી હરિ તેમના ગુરુ હતા અને સાથે સાથે એમના ઈષ્ટદેવ હતા. માટે સ્વામીએ આ શબ્દ વાપર્યો છે. કે છે મારા હરિ ગુરુદેવે દયા કરી, મારા હરિ ગુરુદેવે દયા કરી, અને આપી દે આંખની એ હરે, આપી દે હરે, ગોવિંદના ગુણ ગાવા કરી, મારે ગોવિંદના ગુણ ગાવા કરી. જાણો જીવા તપ્યા એ હરે, જાણો જીવા તપ્યા એ હરે, મારા હરિ ગુરુદેવ દયા કરી, મારા હરિ ગુરુદેવ દયા કરી. સ્વામી કહે છે મારા હરિ અને મારા ગુરુ એણે મારી ઉપર દયા કરી છે અને મને આજ્ઞા આપી છે. મને કહ્યું છે કે ત્યારે ગરજુ થઈ અને ગોવિંદના ગુણ ગાવા. ગરજ રાખવી, ગરજ વગર ગુણ ન ગાવા. અને તારું જીવ્યતવ્ય એ છે, જીવતવ્ય તેને જીવનનો જે કરવાનું કર્તવ્ય એ તારું જીવ્યતવ્ય એ જ છે. માટે તારે જિંદગીભર મારા ગુણ લગાવવા. હવે સ્વામી ઉદાહરણ આપે છે. સ્વામી કહે છે કે આપણે જે કંઈ કરીએ છીએ એના કરતા આપણા કરતા તો વિશેષ ઘણા કરનારા છે, પણ છતાંય એ એક મિનિટ પણ વિરામ પામતા નથી. તો આપણે કેમ વિરામ કરવો? જો સ્વામી શું કહે છે? શેષ રટે સહસ્ત્ર મુખથી, શેષ રટે સહસ્ત્ર મુખથી, અને જુગલ જીવાય આઠો જામ રે, અને જીવન જીગાય આઠો જામ રે, એક જીવા કોઈ જન રે, એક જીવાના કોઈ જન રે, તેને કેમ પામો વિરામ રે, તેને કેમ પામો વિરામ રે, મારા હરિ ગુરુદેવ દયા કરી, મારા હરિ ગુરુદેવ દયા કરી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે શેષજી જેવા અનેક મસ્તકથી અનેક જીભાએ, જુગલ જીભા, સાપને બે જીભ હોય તો કે છે કે સહસ્ત્ર મુખથી અને જુગલ જીભાએ એ ભગવાનનો મહિમા ગાય છે. તો આપણે તો
એક જ જીભાના જન છીએ, આપણે તો એક જ જીભા છે. એમને તો સહસ્ત્ર છે અને પાછી જુગલ જીભા છે. અને એ ભગવાનનું નિરંતર ભક્તિ કરે છે. તો આપણે તો એક જીભાવાળા છીએ, તો આપણે તો કેમ વિરામ કરવું? સ્વામી કહે છે હર હંમેશ નિરંતર ભગવાનની ભક્તિ કરો, તમારી ઉપર જરૂર રાજી. અને સ્વામી હવે ભગવાન શ્રી હરિનો મહિમા કહેતા કહે છે, માટે જે કામ જેથી નીપજે તે બીજે ન થાય મળે કોટ, તેની આગળ યાદી ન રહેતા હરી ભાગી જાય ખોટ. માટે જે કામ જેથી નીપજે તે બીજે ન થાય મળે કોટ, તેને આગળ આધીન રહેતા ખરી ભાગી જાય ખોટ. બહુ સમજવા જેવી પંક્તિ છે. મહિમા બહુ ભારોભાર ભરેલો છે ભગવાન શ્રી હરિનો. કે છે કે જે કામ જેથી નીપજે, જે કામ જેનાથી થાય, એના સિવાય એ કામ બીજો કોઈ કરી શકે નહીં. અને કદાચ કરી શકે તો જે કામ જેનાથી થતું હોય એવું કામ બીજાથી ન થાય. માટે આપણે તો કયું કામ છે? આપણે તો ભગવાન શ્રી હરિને રાજી કરી અને એના ચરણોમાં સ્થાન જોઈએ છીએ કે આપણે એની સેવા, પૂજા અને ભક્તિ કરી શકીએ. માટે એ આપનાર તો એક ભગવાન સ્વયં શ્રી હરિ છે, બીજું કોઈ છે નહીં. કદાચ કોઈ બીજા દેવનું જતન કરી અને કાંઈક મેળવે, પણ એટલું જરૂર યાદ રાખજો, માયાનું જે મેળવેલું છે તે માયાની અંદર લિપ્ત થઈ જાય છે અને તે પાછું કદાપી મળતું નથી. એક ભગવાન શ્રી હરિની ભક્તિ એટલી જ એવી છે કે જે તમે જ્યાં અધૂરી રાખી હશે ત્યાંથી તમને પાછી મળશે, વ્યાજ સહિત મળશે, એના રાજીપા સાથે મળશે. માટે એ હર હંમેશ ભક્તએ ખ્યાલ રાખવો. સ્વામીએ કહ્યું કે જે કાર્ય જેનાથી થતું હોય તે કાર્ય તેનાથી જ થાય. 5 કિલોનું તારું લટકાવ્યું હોય આગળ બારણા આગળ અને ચાવી ખોવાઈ જાય, પછી કરવું કેમ? પછી તરેના તરંગો ઉઠે કે બારી ખોલીને અંદર જઈશું, આ તારાને તોડીશું કે આનો નકુચો કાપીશું, અને તરના તરંગ થાય અને એક કામ વસવું લાગે. પણ જો એક ચાવી હોય તો એ કામ કેટલું સરળતાથી પતી જાય એમ છે. તમારે કોઈની જરૂર નહીં, જાજી બુદ્ધિ ચલાવવાની નહીં. એક ખાલી અંદર, એક કાણાની અંદર એક ચાવી નાખી અને આમ ફેરવી એટલે તાળું ખુલી જાય. ગાડીની ચાવી હોય તો ગાડીની એના સ્લોટની અંદર ચાવી નાખો એટલે ગાડી ચાલુ થઈ જાય. પણ એ ચાવી ખોવાઈ જાય તો. માટે સ્વામી કહે છે, અને જો એ તારું તોડે તો પછી એ તારું બીજી વખત વાપરવાના દાવનું કંઈ રહેતું નથી. એટલા માટે આ જે કંઈ મળ્યું છે તેને સમજીને વિચારજો. એ મેળવવા જેવી વસ્તુ છે. અને ભગવાન શ્રી હરિનો જ્યારે આશરો કર્યો જ છે તો પછી એ તેમ કેમ ન કરવું? સ્ત્રી પરણીને આવી હોય
પણ પોતાના પતિનું કહ્યું ન માને તો પછી એ પત્ની કહેવાને લાયક છે ખરી? નથી. માટે ભગવાનનો ભક્ત હોય અને ભગવાન કે એ પ્રમાણે ન વર્તે તો એ ભગવાન એને પોતાના ભક્ત તરીકે સ્વીકારે છે કે નહીં, એ તો ભગવાન શ્રીહરિની પોતાની મરજીની વાત છે. સ્વામી ઉદાહરણ આપતા કહે છે, જેમ અન્ન અંગું હોય એક ઘરે, બીજે જડે નહીં જગમાય, એથી રાખીએ અણમળતું, તો સુખ ન પામીએ કાંઈ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેમ અન્ન અંગું હોય એક ઘરે. તમારો પ્રદેશ હોય, એ પ્રદેશની અંદર દુકાળ પડ્યો હોય, કોઈના ઘરે પાણી ન હોય, કોઈના ઘરે અન્ન ન હોય, માઇલો માઇલો સુધી, ગાવો ગાવો સુધી તમે ચાલતા ચાલતા જાઓ છતાં અનાજ મળે એમ ન હોય. પણ કોઈ એક ઘર એવું હોય જેની પાસે અનાજ અને પાણી બંને હોય. તમે ત્યાં જઈને ઉભા રહ્યા અને પછી પેલો માણસ હોય એ તમને કંઈક કહે, તમને એ ગમે નહીં, તો પછી ભૂખે અને તરસે જીવ જાય. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એથી રાખીએ અણમળતું. આ પંક્તિના આ શબ્દો બહુ જ ઘણા અગત્યના છે. એથી રાખીએ અણમળતું. જેમ પેલા પાસે અન્ન ને અનાજ હતું, પાણી હતું, પણ એની જોડે આપણને ફાયું નહીં, તેથી હવે દેહ છોડવાનો વારો આવેલો હતો. ભગવાન શ્રી હરિની આપણે એના સત્સંગી થયા અને પછી હવે એનું કયું ન માનીએ તો આ અણમળતું ન કહેવાય તો બીજું શું કહેવાય? એ રાજી થાય કે કુરાજી થાય? હા, હર હંમેશ સ્વામી કહે છે, ભક્તએ વિચાર કરવો. આ જે ગ્રંથ છે ને, ભક્તિ નિધિ નામ છે એનું, અને એન કેન પ્રકારેણ સ્વામીનો બસ એક જ આશ્રય છે કે ભક્ત બધું ત્યજી અને ભગવાનને કેમ પામે. માટે સ્વામીએ ઝીણામાં ઝીણી વસ્તુની પણ વાત કરી છે. આગળ કહે છે, માટે માટે સર્વ સુખ રહ્યા શ્રી હરિમાં, તે વિના નથી ત્રિલોકમાં. એમ એમ સૌ નવ સમજે, તે નર વર્તે કધોકમાં. સ્વામી કહે છે, માટે સર્વે સુખ રહ્યા શ્રી હરિમાં, તે વિના નથી ત્રિલોકમાં. એમ સમૂજે નવ સમજે, તે નર વર્તે કધોકમાં. ભગવાન શ્રી હરિનો જેને મહિમા પૂરેપૂરો સમજાયો નથી, તો એ પછી બ્રહ્મમાં હોય એમ લાગે છે. એના ચિત્તમાં ભ્રમ થયો લાગે છે કે સત્સંગની અંદર આવે છે ખરો, પણ મહારાજનો મહિમા સમજ્યો નથી. માટે સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિના જેવું સુખ એ આ ત્રિલોકમાં ક્યાંય નથી. અને કદાચ ત્રિલોકોનું સુખ મળશે તો એ માયાનું સુખ છે એમ સમજજો. માટે એ ભ્રમ હોય તો આપણે આપણા અંતરમાંથી એનો નિકાલ કરવો. ભગવાન શ્રી હરિ તો સુખના રાશિ છે, અને જો એનો વિશ્વાસ ન કરે
અને માયાનો વિશ્વાસ કરે તો પછી એ ભગવાનનો ભક્ત કેમ કહેવાય? ચરોતર આપણો બહુ લીલો પ્રદેશ કહેવાય. ચરોતરમાં કોઈ ખેડૂત હોય અને ભાલમાંથી બળદ લાવે. હવે ભાલ પ્રદેશ કેવો સૂકો પ્રદેશ, એટલે બળદે રાડા ખાધા હોય, બીજું તો કશું ખાધું ના હોય. તારે 12 મહિનાના પૂરા ભર્યા હોય અને પૂરા ખવડાવતા હોય એટલે રાડા સિવાય બીજું ખાધું ના હોય, સૂકું ને સૂકું. હવે કોઈ ખેડૂત જઈને ભાલમાંથી બળદ લઈ આવે. હવે જ્યારે બળદ ચરોતરની અંદર આવે ને ત્યારે એને લીલો રચકો છે અને લીલું ઘાસ મળે. તો જ્યારે તો પહેલા જો એ ખેડૂત એને નીરે ને તો એ બળદ ખાય નહીં, કારણ કે એને એમ છે કે આ શું હશે, એટલે એ ખાય નહીં. એટલે પછી એને શું કરવું પડે ખબર છે? એ ઘરની અંદર બીજા પશુ હોય ને, ગાય ભેંસ કે જે કંઈ હોય ને, એની સાથે એ બળદને બાંધે. અને જ્યારે એ બળદને સાથે બાંધે ને અને જ્યારે પેલી ગાય ને ભેંસ રચકો ખાય ને અને લીલું ઘાસ ખાય ને, એટલે પેલો બળદ છે ને 1 તૃણ લે, 2 તૃણ લે, 3 તૃણ લે, એમ કરતા કરતા જ્યારે એને રંગ લાગે ને ત્યાર પછી હવે એને છે ને 2 મહિના પછી રાડો નાખો ને તે રાડા ખાય નહીં. ખબર પડી? એમ આ જીવને છે ને એ જ મોટો પ્રશ્ન છે, કારણ કે એને માયાની અંદર જે કંઈ થોડું સુખ દેખાયું છે ને એટલે એ માયા તજવા માટે તૈયાર નથી. અને એટલા માટે આપણે ભેગા મળીને સત્સંગ કરીએ છીએ કે આ સત્સંગ રૂપી લીલોતરીની અંદર કદાચ આ જીવ સત્સંગ કરવાને કાબિલ થઈ જાય. બાકી તમે ને હું બધા આપણે પ્રયત્નમાં જ છીએ. હજુ અંતર તો ઘણું કાપવાનું છે, ઘણું બાકી છે. એટલે આપણે તો એક આશા રાખી શકીએ કે ભગવાન શ્રીહરિનો રાજીપો આપણી ઉપર થાય. એટલે સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર મેં નજર કરી, આ તો મહારાજ હતા તે વખતની વાત છે. કદાચ અત્યારની વાત તો કંઈક ઓર હોય, જો સ્વામી અત્યારે હોય હાજરમાં તો કંઈક જુદું જ લખે, પણ તે વખતે પણ આવું લખ્યું છે. જુઓ શું લખ્યું છે, સાંભળો. જે ખરા ખપની ખોટ વાળા તે સુખાળા શું થાય છે, અતિ અનુપમય અવસરમાં ખોટી ખોટને ખાય છે. ખરા ખપની ખોટ વાળા શું સુખાળા થાય છે, અતિ અનુપમ અવસરમાં મોટી ખોટને ખાય છે. સ્વામીએ જ્યાં જ્યાં નજર ફેરવી છે ત્યાં ઘણા મનુષ્યનો મેળો જોયો છે, અને જ્યારે એ જોયો છે ત્યારે વિચાર કર્યો છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલા ઓછા ભક્તો છે. 20 કરોડની મેદનીની અંદર પરાણે 2 લાખ હરિભક્તો છે. એટલે સ્વામીએ આ લીટી લખી નાખી કે ખરા ખપની ખોટવાળા તે સુખાળા શું થાય છે. આ બધા ખોટવાળા જ દેખાય છે મને. અને અતિ અનુપમ અવસરમાં જ્યારે ભગવાન શ્રી હરિ સ્વયં પોતે પધાર્યા છે, અક્ષરના અધિપતિ એવા ભગવાન શ્રી હરિ અહીંયા જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે ત્યારે આ સર્વે માયાની અંદર વિઠળાયેલા છે. એ મોટી ખોટ નથી તો શું છે? એટલા માટે સ્વામી પૂછે છે આપણને કે ખરા ખપની ખોટવાળા શું સુખાળા થાય છે,
અર્થાત નથી થતા. આવો સારો અવસર ખોઈ ભગવાન શ્રી હરિનો રાજીપો લેવાનો અને માયાની અંદર લીન થઈને રહે છે, માયાની મજા માણે છે, તો પછી એ સુખાડા કેમ થાય? સ્વામી મહારાજનો મહિમા ગાતા આગળ કહે છે, અમળતી